નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને બનાસકાંઠાના જંગની અંદર સ્વરૂપજી ઠાકોર જીતી ગયા છે. જે જીતનું માર્જિન હતું, ખૂબ ઓછા જીતના માર્જિને જીત્યા છે, પરંતુ જીત જીત કહેવાય છે. અને હંમેશા હું ને સીતાભાઈ ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે વાત આ જ થતી હતી કે જે પણ જીત છે, જીતનું માર્જિન ખૂબ જ ઓછું હશે. સીતાભાઈ, શું કહેશો આટલું ઓછું માર્જિન રહેવા પાછળ? કારણ કે ભાભર સુધીના જ્યાં સુધી મતપેટીઓ ખુલી નહોતી, 16મા રાઉન્ડ સુધી મતપેટીઓ ખુલી નહોતી, ત્યાં સુધી તો એવું જ લાગતું હતું કે ગુલાબજી જીતી જશે. બેન, 100% આપણી સમક્ષ જ્યારે પણ મેં વાત કરી છે ત્યારે મેં એક વસ્તુ એ પણ કહી હતી કે ગમે ત્યારે બી કોઈ પણ પરિસ્થિતિ નિર્માણ થાય ને 3-3 જીતનો દાવો કરે છે, એ રીતની મારી વાત હતી. પણ જ્યારે છેલ્લે મેં તમારાથી વાત કરી ત્યારે તમારા દરેક પ્રશ્નોના અંદર એક જ પ્રશ્ન આવતો હતો, ખાસ કરીને કે હવે શું થશે. અને એ વખતે મેં આપને બેન કહ્યું હતું કે હજી ભાભરના મતદાન ખોલવાનું બાકી છે ને ભાભરનું મતદાન ભાજપનો ગઢ છે અને ત્યાં ગમે ત્યારે થાય. તમે એ પણ એ વસ્તુ મને પૂછી હતી કે આમાં પરિસ્થિતિ, મેં કીધું 100% બેન પરિસ્થિતિ બદલાઈ શકે છે. આ વખતે 100% અનુમાનો બધાના ખોટા પડ્યા છે, હું પણ ખોટો પડ્યો છું. 100%ની વાત છે. પણ અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થઈ હતી બેન, કારણ કે ગેનીબેનના ગઢમાં કાપડું પડ્યું છે. કારણ કે આ ચૌધરી સમાજ, જો માવજીભાઈની વાત કરીએ તો મેં આપને કહ્યું હતું કે શંકરભાઈએ છેલ્લા 2 દિવસ સતત મહેનત કરી હતી અને એમને ગાબડા પાડવાની કોશિશ કરી હતી. તો કઈક અંશે શંકરભાઈ સફળ થયા છે. કારણ કે ચૌધરી સમાજ, મેં આપને પહેલે બી કહ્યું હતું કે ભાજપથી વરેલો છે. એટલે ચૌધરી સમાજે, અને બીજું કે ઠાકોર સમાજે એમની એકતાના અંદર જરા પણ કટુતા આવવા નથી દીધી. જેવી રીતે ગેનીબેનની સાથે ઉભા હતા એ જ રીતે અત્યારે અહીંયા પણ એમની સાથે ઉભા છે. મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે ઉપર બી આપણો ને નીચે બી આપણો, એ અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઠાકોર સમાજે વિચાર્યું છે. બીજું કે ચૌધરી સમાજ પણ બહુ સમજદાર ને હોશિયાર છે બેન. બીજા અન્ય સમાજોએ ગુલાબસિંહને વોટ આપ્યા છે. 16માં 17માં રાઉન્ડ સુધી સતત 11, 12, 13, 14 અને 15,000 સુધીની લીડ કન્ટિન્યુઅસ બેન રાખી હોય તો દરેક વિસ્તારમાંથી મળ્યા છે. પણ મીઠા પંચાયત, સણાદર અને એક ભાભર, આ 3 એવા મજબૂત ગઢ હતા. અને ત્યાં શંકરભાઈની જે મહેનત હતી, અને અહીંયા એક ઓવર કોન્ફિડન્સ બી હતો. આપણે કહી દઉં, કોંગ્રેસને થોડો ઓવર કોન્ફિડન્સ બી હતો કે માવજીભાઈ ઉભા છે એટલે માવજીભાઈ આ વોટ ખેંચી જશે. પણ ખરેખર માવજીભાઈ કોંગ્રેસને જ નડ્યા છે. અને માવજીભાઈ જો હજુ પણ થોડા વધારે ચૌધરી સમાજના વોટ લઈને નીકળી ગયા હતા તો સ્વરૂપજી માટે એક મોટું નુકસાન થતું. પણ કહેવાનો મતલબ કે બહુ કેલ્ક્યુલેશનથી ઠાકોર સમાજના મતદારોએ એમને વિચાર્યું છે કે આટલા સમયથી અત્યારે ગેનીબેન તો સંસદમાં જતા રહ્યા છે. અત્યારે જે પરિસ્થિતિ છે અને વાવલા વિકાસને લઈને કે સત્તાધારી પક્ષનો આપણો ઠાકોર સમાજનો વ્યક્તિ આવશે. ઉપર તો આપણો ઠાકોર સમાજ છે જ, પણ નીચે આપણો ઠાકોર સમાજ આવશે. આવી એક વાત સોશિયલ મીડિયાના અંદર વાયરલ થઈ હતી. અને એ સમાજ એક રહ્યો, સમાજના અંદર કોઈ પણ જાતના વિભાજન ન થયા. અને બીજી બાજુ માવજીભાઈની જે ચૌધરી સમાજ માટેની જે એમનું હતું કે ભાઈ સમાજ મારી સાથે રહેશે, પણ સમાજે શંકરભાઈની વાતને વિશ્વાસ કર્યો અને એ એમની સાથે જોડાયા અને ચૌધરી સમાજ ભારતીય જનતા પાર્ટી તરફ ગયો છે. બાકી ઓવરઓલ બેન તમે જુઓ તો દરેક સમાજ એની સાથે રહ્યા છે. કારણ કે વાવ અને સુઈગામ બંને વિભાગોના અંદર અને આંતરિયાળ જેટલો પટ્ટો છે આખો, એ તમામ જગ્યાએ ગુલાબસિંહ રાજપૂતની સાથે રહ્યા હતા. બીજું કે ઘણા એવા વિડીયો વાયરલ થયા હતા હમણાં ચાલુ મતદાન વખતે બી અને ચાલુ ગણતરી વખતે બી બપોરના 12:30 1 વાગે જેવો એક વિડીયો વાયરલ થયો હતો. એના અંદર એક એ રીતની વાર્તાઓ થતી હતી કે એક ઘમંડ જેવી વાત દેખાતી હતી. કોંગ્રેસના કાર્યકરોની વાત છે, કોંગ્રેસના આગેવાનોની વાત નથી. અને એ લોકો એક જીતનો ઉન્માદ 12:30 જ મનાવવાની વાત કરતા હતા. કારણ કે એમને તો એમ જ હતું કે આપણે જીતેલા છીએ. કઈક અંશે ગુલાબસિંહને અને કઈક અંશે ગેનીબેનને પણ એમ હતું કે આપણે જીત્યા છીએ એવો એક ઓવર કોન્ફિડન્સ. અને એમના ગઢમાં આટલું મોટું ગાબડું પડશે, એ આ મોટામાં મોટી એમની હાર છે. અને એક ઠાકોર સમાજ આખો એકનો એક રહ્યો. અને એમને એમના ગઈ વખતે એમણે પાઘડી ઉતારી હતી, સ્વરૂપજી હાર્યા હતા. અને આ વખતે બી એમણે વિચાર્યું કે ભાઈ આપણા એનો વિકાસ કરવો છે. અને બીજી જે અન્ય કોમો છે એમાં ખાસ કરીને ચૌધરી સમાજની કોમ, એમણે પણ વિચાર્યું કે સત્તાધારી પક્ષનો વ્યક્તિ આવશે, ઠાકોર સમાજનો વ્યક્તિ આવશે, કારણ કે તો ઠાકોરો છે જ. અને તો આ વિસ્તારનો વિકાસ થશે. અને એ ટોટલી નજર અત્યારે બેન વાઇડન અને વાવ ઉપર હતી. અને ખાસ કરીને વાઇડન થી વધારે વાવ ઉપર નજર હતી. અને એનું પરિણામ
આપે અત્યારે જોયું કે ઠાકોર સમાજ એક રહ્યો, શંકરભાઈ ચૌધરીની ચાણક્ય નીતિ કામ કરી ગઈ અને આ પરિણામ આવ્યું અને ગેનીબેન ઓવર કોન્ફિડન્સમાં આ મેચ હાર્યા છે, કારણ કે છેલ્લા બોલ સુધી મેચ આવી હતી. તમે કહી રહ્યા છો છેલ્લા બોલ સુધી મેચ આવી હતી, પણ ક્યાંક જેને કહેવાય ને કે ગેનીબેનનો ઓવર કોન્ફિડન્સ અને શંકર ચૌધરી જે ગ્રાઉન્ડ પર ઉતર્યા, અધ્યક્ષ હોવા છતાં પણ ગ્રાઉન્ડ પર ઉતર્યા અને એમને ડેમેજ કંટ્રોલ કર્યો. આ જે ડેમેજ કંટ્રોલ કર્યો એની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ રહી આમાં? બેન, 100% પરિણામને બદલવામાં મહત્વની ભૂમિકા શંકરભાઈ ચૌધરીની છે. કારણ ઠાકોર સમાજમાં જે આડાવડા થયા હતા એમને ઠાકોર સમાજના અગ્રણીઓ સાથે રાખી અને એમની સાથે પણ સતત મીટિંગ ચાલુ રાખી, એમની સાથે ટેલિફોનિક વાર્તાઓ પણ ચાલુ રાખી અને ચૌધરી સમાજ અને બીજા જે સમાજો હતા એમની સાથે સતત એક સંપર્કમાં રહ્યા. જે ભારતીય જનતા પાર્ટીના કમિટેડ વોટો હતા કે જે અત્યારે માવજીભાઈ તરફ અને કોંગ્રેસ તરફ ઝૂકી ગયા હતા, કોઈ પણ ભોગે ત્યાં ઇન્ટરનલ જે મગજમારીઓ છે એના કારણે એ તમામને એક તળે લાવવામાં મહત્વની ભૂમિકા શંકરભાઈ ચૌધરીની હતી અને શંકરભાઈ ચૌધરીએ આ વખતે એમણે કરી બતાવ્યું અને એમણે હેડ્રિક રોકી છે. ગેનીબેને રોકી હતી એવી આ વખતે શંકરભાઈ હેડ્રિક રોકી છે અને શંકરભાઈની ખરેખર મહેનત આ પરિણામ લાવી છે. બાકી હજી પણ જો થોડા વોટ માવજીભાઈ લઈ ગયા હોતા અને નોટાના અંદર આટલા બધા વોટ જો ન ગયા હોતા તો પરિણામ કંઈક હોત. અને ઓવર કોન્ફિડન્સમાં કે ભાભર મારો ગઢ છે, ભાભરમાં વાંધો નહીં આવે, અને જયારે ભાભરે જ એમને એક ચમાટ આપી છે મતદાન તરીકેની અને એના અંદર ગેનીબેનને ઘણું બધું સહન કરવું પડ્યું છે. એમના એક ઇન્ટરવ્યુમાં એમણે કહ્યું હતું કે કઈ કચાશ રહી ગઈ છે, પણ એમણે ઓવરઓલ 12 જગ્યા પર ધ્યાન રાખ્યું હતું. પોતાના ગઢમાં એમને ઓવર કોન્ફિડન્સ હતો, વધારે પડતો વિશ્વાસ હતો, એ વિશ્વાસ એમને મારી ગયો છે. એમનો આ ઓવર કોન્ફિડન્સ અને વાવમાં ખાલી ભાભરને લઈને તો જબરદસ્ત ઓવર કોન્ફિડન્સ હતો અને એમને એવું કીધું હતું કે એમની સભામાં કે વાવના લોકો એમની દીકરીને નિરાશ નહીં કરે, કારણ કે ત્યાંથી એ દીકરી તરીકે હતા. તમને લાગે છે કે ક્યાંક આ ઠાકોર સમાજ એટલે ઠાકોર જ ખેંચાયા? 100% બેન, ઠાકોર સમાજ જ ખેંચાય છે અને વાવની દીકરીને નારાજ નથી કરી, સંસદમાં મોકલી છે. કારણ કે એ વખતે તો સમગ્ર ભારતીય જનતા પાર્ટીના ટોપ ટુ બોટમના આગેવાનો નીચે ઉતરી ગયા હતા અને જબરજસ્ત એક બેકગ્રાઉન્ડ ઊભું કર્યું હતું કે કોઈ પણ ભોગે ગેનીબેન ને અહીંયા ન જાય. પણ જ્યારે એ વખતે પણ આ ઠાકોર સમાજ પોતાની દીકરીની પડખે ઉભો રહ્યો અને ખોબે ખોબે એમને મત આપ્યા હતા. એ જ રીતે એમના ભાઈ સ્વરૂપજીને મત આપ્યા છે. એટલે ઠાકોર સમાજે એની એકતા દેખાડી છે. ઠાકોર સમાજમાં એક પણ જો થોડી બી તકલીફ થઈ હોતી તો આજે પરિણામ કંઈ અલગ હતું. પણ ઠાકોર સમાજને સલામ છે કે પોતાના સમાજના વ્યક્તિને, ચાહે બેન હોય કે સ્વરૂપજી હોય, એમને બંનેને એમણે જીતાડ્યા છે. પણ સાથે આ નોટા હું અત્યારે બધાના વોટ જોઈ રહી છું, કારણ કે સ્વરૂપજી ઠાકોર જે છે એ 2442 વોટથી જીતી ગયા છે, પણ નોટા છે એ 3360 પડ્યા છે. આ એક બહુ મોટો આંકડો કહી શકાય, કારણ કે જીતનું માર્જિન આનાથી ઓછું છે. નોટા લોકોએ કર્યા છે એટલે નોટાના કારણે ક્યાંક લાગે છે કે માવજી પટેલ અને નોટા બંને એવું ફેક્ટર છે કે જે બંનેને નડી ગયું. 100% બેન, માવજીભાઈ આપણે સમજતા હતા કે ભારતીય જનતા પાર્ટી લડશે, પણ માવજીભાઈ કોંગ્રેસને લડ્યા છે. અને ગુલાબસિંહે એમના એક ઇન્ટરવ્યુમાં એમ કહ્યું હતું કે મારો પહેલો નંબર હતો ને છેલ્લું નોટા હતું, એટલે મને ત્યાં પણ માર પડી છે અને નોટાના અંદર જે વોટ ગયા છે એ બી પણ મને સીધું કોંગ્રેસને નુકસાન થયું છે. અને કંઈક અંશે જે અમારાથી કચાશ રહી ગઈ હતી, કંઈક અમારી ભૂલો થઈ હતી, એ તમામને એમને પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું અને એમણે નોટાનો તો ખાસ ઉલ્લેખ કરીને કહ્યું હતું. અને એમણે એક હાર સ્વીકારી હતી અને એક પહેલા તો એમણે 17મા રાઉન્ડમાં જયારે 14-15 હજાર વોટથી આગળ હતા ત્યારે એમણે એક ઇન્ટરવ્યુમાં, એક ખાનગી ચેનલને ઇન્ટરવ્યુમાં આપ્યું હતું કે જીત્યા પછી શું કરશો? એટલે હું કે ધરણીધર મંદિરે જઈશ અને પછી સીધો જ મારા વાવ વિસ્તારના લોકોને મળીશ. આવું સ્ટેટમેન્ટ એમનું 17મા રાઉન્ડમાં હતું અને એ જ 22-23મા રાઉન્ડમાં એ આખું સપનું એમનું રોળાઈ ગયું. બિલકુલ, આ ચૂંટણી છે, ચૂંટણીના છેલ્લા વોટની ગણતરી ન થાય ત્યાં સુધી કહેવું મુશ્કેલ છે કે થશે શું. પણ સાથે તમને એ પણ એક વસ્તુ પૂછવા માંગીશ સિતાબભાઈ, કે જે રીતે આખી ચૂંટણી યોજાઈ, ક્યાંક ને ક્યાંક રબારી સમાજનું પણ આમાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા થાય છે.
કારણ કે રબારી સમાજ જે છે, રબારી સમાજ ક્યાંક આ વખતે કહેવાયું કે ભાજપ તરફ અડધો ડાયવર્ટ થઈ ગયો, જેના કારણે ઠાકરસિંહ રબારીને ટિકિટ નહોતી આપી અને સમાજ ડાયવર્ટ થયો. બેન, એ વાત પર પહેલા શરૂઆતમાં એવું લાગતું હતું કે ભાઈ ઠાકરસિંહ રબારી નું મનદુખ છે, પણ હું પહેલા બી ફરી વાર તમને કહું છું કે શક્તિસિંહ ગોહિલે ખૂબ જ ધીર ગંભીરતાથી આ વસ્તુને ધ્યાનમાં લઈ અને સમાજના લોકોને, કારણ કે સમાજના લોકોના અગાઉ પણ ગેનીબેન દ્વારા જે કામો થયા છે તમામે તમામ કામોને એમની સમક્ષ રાખેલા હતા. અને ઠાકરસિંહ રબારીને જયારે છેલ્લે જયારે ગયા સંસદના ઇલેક્શનના અંદર જેલના અંદર હતા, ત્યારે ગેનીબેન એક મરદની જેમ એમને જેલમાંથી બહાર લઈને આવ્યા હતા, જામીન કર્યા હતા. એના પછી બી હેરાનગતિ વધારે હતી, ત્યારે ખડે પગે ગેનીબેન ઠાકોર રહ્યા હતા. એટલે આ વસ્તુ રબારી સમાજે એમના મનમાં રાખી હતી. હા બેન, શંકરભાઈ ચૌધરી એમાં પણ કામયાબ થયા છે કે જે સંપૂર્ણ રીતે સમાજ એમની સાથે હતો, એમાં કંઈક અંશે એમણે તોડજોડ કરી અને ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજીને મત અપાવ્યા છે. અને સાથે કારણ કે સ્વરૂપજીને મત અપાવ્યા છે, પણ ઠાકોર સમાજ પર ગેનીબેનની પકડ ઓછી થઈ એવું કહી શકાશે આનાથી? ના બેન, ગેનીબેનની પકડ ઓછી થઈ એવું નથી કહેવાતું, કારણ કે ઠાકોર સમાજ બહુ સમજદાર સમાજ થઈ ગયો છે. અને એમાં ખાસ કરીને વાવ તાલુકાનો જે વિસ્તાર છે ત્યાંના ઠાકોરો છે, ખૂબ જ સમજદાર છે. આમાં જ્ઞાતિવાદની વાત આવે છે. ઠાકોર સમાજે પોતાના બંને વ્યક્તિઓને વિજયી ભાવ કર્યા છે. પહેલા ગેનીબેનને કર્યા ને અત્યારે એમને કર્યા છે. ગેનીબેનનો કોઈ પ્રભાવ ઓછો થવાનો નથી, કારણ કે એક હાર છે, હાર હોય છે બેન, એક વર્ષથી પણ હાર હોય છે. અને 100% એમને પોતે એક્સેપ્ટ કર્યું હતું કે અમારું ઓવર કોન્ફિડન્સ બી હતું, અમારી કચાશ બી હતી. પણ ઠાકોર સમાજમાં આજે પણ એમનું એ જ માન છે. 1% એમાંથી માન ઓછું થયું નથી. હાર્યા પછી બી આશીર્વાદ આપવા માટેની બહેનો ઘણી આવી હતી. પણ ગેનીબેનની રહેમ નજર પણ ઠાકોર સમાજ ઉપર હતી, તેવું પણ એક કેલ્ક્યુલેશનમાં કહેવાય રહ્યું છે કે ગેનીબેનની સમાજ ઉપર રહેમ નજર હતી અને તેના જ કારણે લોકોને સ્વરૂપજી ઠાકોર ને વોટ આપ્યા. બેન, સમાજથી વ્યક્તિ ઉજળો હોય છે, આવું આપણે સાંભળતા આવ્યા છે, આપણે જોતા પણ આવ્યા છીએ. આપણો બી એક સમાજ હોય છે, એટલે 100% સમાજની સામે નમવું પડે છે. પણ પાર્ટી લેવલે અત્યારે જાહેરમાં તો એક્સેપ્ટ નહીં થાય, પણ ધીરે ધીરે શું થયું શું નથી થયું એ આપની સમક્ષ કદાચ મહિનાની અંદર ઘણું બધું બહાર આવશે જ. કારણ કે ઘણા એવા લોકો છે, એ લોકોની જોડે વસ્તુઓ છે અને જે અત્યારે આપવા નથી માંગતા, કારણ કે અત્યારે કોઈ ઇન્ટરનલ પ્રોબ્લેમ થાય, પણ ધીરે ધીરે બધું બહાર આવશે. પણ ઠાકોર સમાજ એક રહ્યો, એ આપને હું સ્પષ્ટ કહી દઉં છું કે ઠાકોર સમાજની એકતામાં કમી નથી આવી. ઠાકોર સમાજની એકતામાં કમી નથી આવી, પણ માવજી પટેલ જે 20,000 જેટલા મત લઈ ગયા, એટલે ચૌધરી સમાજ અહીંયા ડિવાઈડ થયો હતો કે ચૌધરી સમાજ જો શંકર ચૌધરીએ ભૂમિકા અદા ન કરી હોત તો આનાથી વધારે વોટ લઈ જઈ શક્યા હોત. 100% બેન, મેં આપણે પહેલા બી કહ્યું હતું કે કોંગ્રેસને એમ હતું, ગુલાબસિંહ અને ગેનીબેનને, કે જેટલા વધુ ચાલશે એટલે ચૌધરી સમાજના જે મતો છે, જે ભારતીય જનતા પાર્ટીના મતો છે, એ આ લઈ જશે અને બાકીના જે સમાજના વોટો છે અમે લઈશું. આ એક કેલ્ક્યુલેશનથી ગેનીબેન અને ગુલાબસિંહ અને કોંગ્રેસ ચાલતી હતી. એ કેલ્ક્યુલેશન શંકરભાઈ અહીંયા ખોટું પાડ્યું છે અને ચૌધરી સમાજ ડિવાઈડ થયો છે અને ચૌધરી સમાજે ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા છે. આપ કહી રહ્યા છો ચૌધરી સમાજ ડિવાઈડ થયો છે, પરંતુ આપને એવું લાગી રહ્યું છે કે જે દલિત સમાજના વોટ હતા, કારણ કે જે એસસી સમાજ છે, જે અત્યાર સુધી કોંગ્રેસનો ડેડિકેટેડ વોટર કહેવાતો હતો, અને એ પણ આ વખતે ડિવાઈડ થયો છે. અમુક અંશે બેન એમના મતો માવજીભાઈને અને કોંગ્રેસને પડ્યા છે, એ બી ડિવાઈડ થયા છે. જે સીધા કોંગ્રેસના મતો હતા તેમાં પણ વિભાજન જેવું થયું છે આ વખતે. પણ એમાં એ ભારતીય જનતા પાર્ટી તરફ વળ્યા હોય એવું બહુ ઓછું છે, કારણ કે જિગ્નેશ મેવાણીએ સતત ત્યાં મહેનત કરી હતી. અને બીજું કે ત્યાં એક વાકયુદ્ધ એ રીતના હતા, જાતિવાદના જે વાકયુદ્ધ હતા એની પણ કંઈક અસર છે. કારણ કે હું એક ક્લેરિફિકેશન નહીં કરું, કારણ કે બહુ મોટા અંશે આ વાત થઈ હતી અને ત્યાં અત્યારે વાવના અંદર આ જે બંને સમાજો વચ્ચેની જે કટુતા હતી, પણ શક્તિસિંહ ગોહિલે એને વચ્ચે રહી અને સમાજના બીજા અન્ય અગ્રણીઓને રાખી અને આનું સોલ્યુશન કરાયું હતું. એટલે એ કંઈક અંશે પણ એની અસર દલિત સમાજના વોટો પર પણ હતી. એટલે એવું કહી શકાય કે શક્તિસિંહે જે બધા વચ્ચે એક જે મતભેદ હતા એ મતભેદને દૂર કરાવીને મનમેળ કરાવ્યો હતો. એ મનમેળ પણ લોકોને પસંદ ના આવ્યો, પણ વોટમાં તો કન્વર્ટ કરી જ દીધો લોકોએ. બેન, 100%ની વાત છે. કારણ કે હું તમને કહું કે કોંગ્રેસને
દરેક સમાજે વોટ આપ્યા છે. જો આટલા બધા વોટ ના આવતા હોય તો પોસિબલ નહોતું, કારણ કે દરેક સમાજે વોટ આપ્યા છે. પ્રશ્ન થયો છે ઠાકોર અને ચૌધરી સમાજની વચ્ચે, પરિણામ પણ આવ્યું છે ઠાકોર સમાજ અને ચૌધરી સમાજના મતોથી જ પરિણામ આવ્યું છે. બાકી સીધા અન્ય સમાજોના વોટ તો કોંગ્રેસને મળ્યા છે. આપ ઓવરઓલ એમના રિઝલ્ટ ને પરિણામ જોશો અને એના આંકડા જોશો તો આપને ખબર પડશે કે દરેક સમાજ એમની સાથે રહ્યો છે. પણ ભારતીય જનતા પાર્ટીની સાથે હું તમને કહું કે ભાભર, મીઠા, સરણવા અને ચૌધરી સમાજ અને ઠાકોર સમાજની એકતા, આ પરિબળ જે કામ કર્યું છે એ સીધું સ્વરૂપજીની જીત છે બેન. બિલકુલ, એ સીધી સ્વરૂપજીની જીત આપ કહી રહ્યા છો સિતાબભાઈ, પણ ક્યાંક હવે, કારણ કે અત્યાર સુધી જે કેલ્ક્યુલેશન હતું એટલે તરત ને તરત અલ્પેશ ઠાકોર પણ નિવેદન આપી દીધું અને અલ્પેશ ઠાકોરે એવું કહી દીધું કે ગેનીબેનનું જે અભિમાન હતું એ અભિમાનની આ હાર છે. સીઆર પાટીલે કીધું કે માવજી પટેલ કોકનો વટ ઉતારવા માંગતા હતા, કોકનો પાવર ઉતારવા માંગતા હતા, એમનો પાવર ઉતરી ગયો. એટલે આ ક્યાંક એક ઈગો બધાના આવી ગયા હતા આમાં. બેન 100% ઈગો તો હોય છે ને. જયારે આપ ચૂંટણી પ્રક્રિયા આપે તો મારાથી બી વિશેષ કરી હશે ઘણી બધી, અને એના અંદર આપણે જોયું છે કે બોલવામાં તો આ લોકો બાકી રાખતા જ નથી. કારણ કે મને એટલું યાદ છે કે આપણી વિચારસરણી જ્યાંથી બંધ થાય છે ને એના પછી તો આ લોકો વિચારવાનું ચાલુ જ કરે છે. એટલે વાકયુદ્ધમાં તો ઠીક છે, યુગો હાર્ડ થયા છે. યુગો તો બેન રાજકારણ વાળાના યુગો તો કેવું હોય છે કે અભી બોલા અભી ફોક. આજે ખોટું લાગ્યું પણ કાલે ભેગા થતા હોય. કારણ કે હમણાં વચ્ચે તસવીરો થઈ હતી કે બાવજી ભાઈ એમને ખવડાવતા હતા નહીં, એમને ખવડાવતા હતા. જયારે ઇલેક્શન ચાલતું ત્યારે એકબીજા પર આક્ષેપો કરતા હોય. એટલે આ એક કોમન વસ્તુ થઈ ગઈ છે. એટલે એમની વાતો પર આપણે ગંભીરતા રાખીએ ને તો આપણે ગાંડા કહેવાય. વાત સાચી છે. અને એ તસવીરો પણ જૂની હતી. એ કોકના જૂના લગ્નની હતી, 7 મહિના જૂના લગ્નની હતી. બિલકુલ. પણ એક છેલ્લો સવાલ સીતાભાઈ પૂછી લઉં કે આની અસર આમ તો જોવા જઈએ તો વિધાનસભામાં આની કોઈ અસર નથી. 161 હતા, 162 થયા. કોઈ આનાથી ફરક નહીં પડે. પણ જનતા શું માને છે? જનતા એવું માને છે કે આ એક વટ હવે ગેનીબેન અને શંકર ચૌધરી, આ બંનેમાં શંકર ચૌધરીનું સ્થાન ઊંચું થઈ ગયું. બેન 2 વખત ગેનીબેનનો વટ રહ્યો છે, એક વખત શંકરભાઈનો વટ થયો, એટલે ઇક્વલ બરાબર જ છે. 2.5 વર્ષ પછી ફરીથી ચૂંટણી આવવાની છે અને હું આપને કહી દઉં કે આજ ગેનીબેન અહીંથી વિધાનસભા લડશે જ. અમારા શબ્દો યાદ રાખજો ને. એ જ સમાજ એમની સાથે હશે. એ જ દીકરી ફરી ખોળો પાથરીને અહીંયા વોટ માગશે ને આ જ સમાજ એમની સાથે રહેશે. એટલે વાવનું જે ગણિત છે, વાવના જે મતદારો છે, આપ બેન એમને કાઢી નહીં શકો. સમાજ એક જ છે. અને અત્યારે સ્વરૂપજી છે તો નેક્સ્ટ ઇલેક્શનના અંદર ઠાકોર સમાજના અંદર જો ગેનીબેન હશે તો આ સમાજ ગેનીબેનની સાથે હશે. એટલે કોઈ 1 નંબર કે 2 નંબરની વાત નથી. અને વટનો સવાલ હતો તો વટનો સવાલ તો 2 વખત ગેનીબેને જાળવ્યો છે, 1 વખત શંકરભાઈએ જાળવ્યો છે. બંને આમ તો એક જ છે. ઘણી વખતે બંને સાથે જોવા મળે છે. એટલે વટ બંનેના વટ છે અત્યારે, એમાં કોઈ મીનમેક નથી. બિલકુલ સીતાભાઈ, આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.